નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએલએડ એડમિશન 2026-27 એટલે કે પીટીસીનું જે એડમિશન છે એ ક્યારે શરૂ થશે, એના માટેની ઉંમર મર્યાદા કેટલી છે, સાથે સાથે વિદ્યાર્થીઓ એવા પણ પ્રશ્નો પૂછે છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને સાથે એવા પણ પ્રશ્નો પૂછે છે કે કેટલા ટકા 12મામાં હોય તો અમને એડમિશન મળી શકે છે, કોલેજો કેવા પ્રકારની હોય છે, ફી કેટલી હોય છે, સરકારીમાં કેટલી ફી હોય છે, પ્રાઇવેટમાં કેટલી ફી હોય છે. સાથે સાથે એવા પણ વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે કે અમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને હવે જો અમારે એડમિશન લેવું હોય તો મળી શકે છે. એ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયો અંદર મળવાના છે, તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો એમાં એલસી છે, પછી ધોરણ 10ની માર્કશીટ છે, ધોરણ 10નું ટ્રાયલ સર્ટિફિકેટ છે, એના પછી ધોરણ 12ની માર્કશીટ છે, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ છે અને ચારિત્ર્યનું પ્રમાણપત્ર છે. આટલા ડોક્યુમેન્ટ તમને શાળામાંથી આપવામાં આવશે. હવે એના સિવાયના ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો એની અંદર તમારે ખાસ કરીને જાતિનો દાખલો જેને લાગુ પડે છે એને, એટલે કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરીને જાતિનો દાખલો લાગુ પડશે. પછી ઓબીસી માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની જરૂર પડશે, ક્રિમિલિયર સર્ટિફિકેટની. એના પછી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, અને આવકનો દાખલો, અને સાથે સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા. આટલું તમારે ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું છે. આની તમારે ઝેરોક્સ કોપી પણ તૈયાર કરવાની છે અને અસલ ડોક્યુમેન્ટ પણ તમારે. તો તમામ ડોક્યુમેન્ટની તમારે ઝેરોક્સ કોપી કરી અને સ્વપ્રમાણિત, એટલે એના ઉપર સ્વપ્રમાણિત લખી અને તમારે સિગ્નેચર કરી લેવાની છે. હવે ઓનલાઈન પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાની વાત કરીએ તો એના માટે આ વખતે જે નવો ફેરફાર થયો છે કે તમામ જેટલી પણ ગુજરાતની ડીએલએડ કોલેજો છે એ તમામનું ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું થશે. એટલે કે એક જ ફોર્મ ભરી અને તમારે કોલેજોની ચોઇસ ફિલિંગ કરવાની છે. તો એના માટેની તારીખની આપણે વાત કરીએ તો મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાના ફર્સ્ટ વીકની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરાવાની જાહેરાત થઈ જશે. અને જ્યારે પણ જાહેરાત થશે ત્યારે આપણી ચેનલ ઉપર તમને વિડીયો બનાવીને એની તારીખ પણ જાહેર કરી દેવામાં આવશે. હવે આ જે ઓનલાઈન તમે ફોર્મ ભરશો એના ઉપર તમારા તમામ ડોક્યુમેન્ટ છે એ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. અને પછી તમને મેરિટના આધારે તમારી ઓનલાઈન કોલેજની પસંદગી કરેલી હશે. જે તમારી જેટલી પણ ગુજરાતની કોલેજો છે એ તમામની કોલેજોની પસંદગી કરેલી છે, એમાં તમને મેરિટ પ્રમાણે એ કોલેજ તમને ફાળવવામાં આવશે. અને પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે જે તે જિલ્લાની અંદર ડાયરેક્ટ કોલેજ આવેલી હોય છે ત્યાં આગળ તમારે ડોક્યુમેન્ટ લઈને જવાનું છે, અસલ પણ સાથે લઈને જવાનું છે, અને એક કોપી ત્યાં આગળ ઝેરોક્સ કોપી તમારે જમા કરવાની રહેશે. અને એ રીતે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થશે. પછી ફાઇનલ મેરિટ બહાર પડી અને એના આધારે તમને કોલેજોની ફાળવણી થશે. એ 2 કે 3 રાઉન્ડની અંદર થઈ જશે. હવે આની અંદર સાયન્સ પરવાના વિદ્યાર્થીઓ છે એમના માટે 30% બેઠકો અનામત હોય છે અને સામાન્ય પરવાના ઉમેદવારો માટે 70% બેઠકો અનામત રાખેલી હોય છે. હવે આપણે વાત કરીએ કે કોલેજો કેવા કેવા પ્રકારની હોય છે. તો 3 પ્રકારની કોલેજો હોય છે. સરકારી કોલેજો હોય છે, એટલે કે સંપૂર્ણ સરકારી કોલેજો, ગ્રાન્ટ ઇન એડ કોલેજો હોય છે, અનુદાનિત કોલેજો હોય છે, અને સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ કોલેજો હોય છે. દરેકનું ફીનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. સરકારી કોલેજોની અંદર અને ગ્રાન્ટેડ કોલેજની અંદર ઓછી એકદમ ફી હોય છે, એટલે કે સરકારી કોલેજોની અંદર 2000ની આજુબાજુ અને ગ્રાન્ટેડ કોલેજની અંદર 6 કે 7000ની આજુબાજુ હોય છે. જ્યારે પ્રાઇવેટ કોલેજની અંદર 20,000થી લઈ અને 50 કે 60,000 સુધીની કોલેજની ફી જતી હોય છે. એ જે તે કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. હવે ઘણા ઉમેદવારો પ્રશ્ન કરતા હોય છે કે ઉંમર મર્યાદા શું છે. તો જનરલ કેટેગરી માટે 18 વર્ષથી લઈ અને વધુમાં વધુ 24 વર્ષની ઉંમર હોવી જોઈએ. જ્યારે અનામત કેટેગરી માટે 18 વર્ષથી લઈ અને 29 વર્ષની ઉંમર સુધીના તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. હવે બીજા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હોય છે કે કેટલું મેરિટ રહેશે. તો ખાસ કરીને આમાં તમે સરકારી કોલેજની અંદર તમારે એડમિશન મેળવવા માગતા હો તો એની અંદર 80%ની ઉપર મિનિમમ જો હોય તો તમને સામાન્ય પરવાની અંદર 80% ઉપર હશે તો તમને સરકારીમાં મળી જશે. અને ઓલ ઓવર જોવા જઈએ સાયન્સની અંદર તમે જોવા જો તો સાયન્સની અંદર તમને 70+ હશે તો સરકારી કોલેજની અંદર એડમિશન મળી જશે. અને બાકીના ઉમેદવારો જે સેલ્ફ ફાઇનાન્સ કરવા માગે છે એવા ઉમેદવારોમાં સામાન્ય પરવાની અંદર જોવા જઈએ તો લગભગ 75%ની આજુબાજુ, 75થી ઉપર તમારું મેરિટ રહી શકે છે. એવા ઉમેદવારોને કોલેજ પ્રાઇવેટમાં પણ કરવા મળી શકે છે. હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે અમે કોલેજ પૂરું કર્યું છે ને હવે અમારે પીટીસી કે ડીએલએડ કરવું હોય તો કરી શકાય છે. તો આ ચોક્કસ કરી શકાય છે. તમે જે કોલેજ કરી હોય એના પછી જો તમારે ગેપ હોય અથવા તો 12મા પછી તમારે ગેપ હોય તો
તો એ ગેપનું સોગંદનામું તમારે કરવું પડશે. જે તે તમે વકીલ પાસે જઈ અને નોટરી કરી અને એનું સોગંદનામું કરશો તો પણ એ અપલોડ કરવાનું જે તે સમયે કોલેજની પસંદગી વખતે તમારે માગશે અને દરેક વિદ્યાર્થીઓ કરી શકે છે. આના સિવાય હજી પણ જો તમારે કોઈ મૂંઝવણ હોય તો આપણે લાઈવ સેશન લઈને આવવાના છીએ ટૂંક સમયની અંદર. તો ચેનલની સાથે જોડાયેલા રહેજો. એની અંદર આપણે લાઈવ તમારા જે કોમેન્ટ છે એનું ડાઉટ છે એ સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું.